સમાચાર રાજકોટથી રાજકોટ જિલ્લાના ગોંડલના ભુણાવા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની। એક સાથે 4 વાહનોના અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો। અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફરનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી। ટ્રક, ઇકો કાર, રિક્ષા અને ખાનગી કંપની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા। ગોંડલ તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો। એક સાથે 4 વાહનોની આ ટક્કર ભીષણ અકસ્માતની ઘટના બની, જેમાં રિક્ષા સવારનું મોત નીપજ્યું છે। એક સાથે 4 વાહનો ટકરાતા જ રિક્ષા સવાર જે હતા તાત્કાલિક ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું। જે અન્ય ઈજાગ્રસ્તો હતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે। ગોંડલ તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી। કયા કારણોસર આ 4 વાહનો વચ્ચે ટક્કર થઈ, આખરે કોની ભૂલ હતી તે દિશામાં તપાસ આરંભાઈ છે। સીસીટીવી ફૂટેજ પણ ખંગાલવામાં આવશે, જેથી એ જાણી શકાય કે આખરી કોની ભૂલના કારણે અકસ્માતની ઘટના બની। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઘોડાસર પુનિતનગર ક્રોસિંગની વટવા જવાનો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે સ્થાનિકો સહિત વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। એટલું જ નહીં, અકસ્માતના ભયના ઉથાર હેઠળ સ્થાનિકોએ તંત્રને અવારનવાર રજૂઆત કરી, ફરિયાદ કરી, છતાં પણ કોઈ ઉકેલ નથી આવી રહ્યો। બીજી તરફ રસ્તા નજીક બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી હોવા છતાં રસ્તાને રિપેર નથી કરવામાં આવી રહ્યો। ખરાબ રસ્તાઓના કારણે પાણી ભરાઈ રહેતું હોવાથી દુકાનદારો પરેશાન થઈ રહ્યા છે। તદુપરાંત રાતના સમયે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અનેકવાર અકસ્માતો સર્જાયા હોવાનું પણ જાણવા મળ્યું। અમદાવાદનો ઘોડાસર વટવા વિસ્તારનો રોડ વહેલી તકે રિપેર થાય તેવી સ્થાનિકોએ માંગ કરી। बरसात का इधर पानी है ना ख़त्म नहीं होता, और इधर की साइड कैसा सिस्टम है, जैसे बरसात अपने होती ना तो इधर कोई गटर नहीं है, गटर लाइन नहीं है ना, तो पानी जाता ही नहीं है। और बरसात का हिसाब पानी के हिसाब ये अपने पानी के हिसाब से मच्छर बहुत होते और पूरा का पूरा पानी भरा रहता है। अच्छा, कौन सा एरिया है, किस वजह से होता है ये पुनीतनगर सोसाइटी कहलाती है। हाँ। पानी पूरा भरा जाता है और पानी उतरता ही नहीं है। अच्छा, पानी जाता ही नहीं है, पानी भरा का भरा दुकान के आगे रहता है, तो हम धंधा कैसे करेंगे। मेरे यहाँ पे पानी एनी टाइम रहता है, गवर्नमेंट कभी यहाँ पे ध्यान ही नहीं देती है। यहाँ पे सामने भी मच्छर हो रहा है पानी के कारण, कभी यहाँ पे कुछ ध्यान ही नहीं दे रही है गवर्नमेंट कभी भी। अच्छा। और हम लोग इतनी बार बोल चुके हैं कि यहाँ पे मिट्टी इतनी डस्टिंग प्रॉब्लम रहती है, बड़े बड़े ट्रक जा रही है, बुलेट का काम चल रहा है उसके कारण, पर यहाँ पे कोई सुनवाई नहीं है। बीच में पानी डाला जाता था, 2 टाइम डाला जाता था, वो सूख जाता था, पर अब वापस वही का वही चालू हो गया है। वापस मिट्टी की परेशानी है। ये गवर्नमेंट का काम चल रहा है तो गवर्नमेंट को पूरा पैक करके करना चाहिए। ये पूरा ओपन में किए जा रहे हैं और बड़े बड़े ट्रक यहाँ से निकलते हैं, रोडें एकदम खराब हो चुकी है। इससे आगे का रास्ता देखोगे तो वहाँ तो जाने जैसी जगह ही नहीं है। આ કેટલાય વર્ષોથી આવું ને આવું જ છે, કોઈ જોવાવાળું નથી, કોઈ કંઈ કહેવાવાળું નથી, કોઈ કંઈ જોવાય નહીં આવતું કે કંઈ કરવાય નહીં આવતું। અરે વર્ષોથી જ હું કહું ને 4-5 વર્ષ તો સાચા, 4-5 વર્ષ તો સાચા, કોઈ જોવા નહીં આવતું, કોઈ તંત્રને કાંઈ પડી નથી। રોજ દિવસમાં 3 વખત નીકળવાનું હોય છે। બીજો કોઈ રસ્તો પણ નાના છે, એ નાના રસ્તાથી જવાય નહીં, મેં રસ્તાથી જવાનું હોય ને, બહુ ખરાબ રસ્તો છે। આ રોડ છે ને એકદમ બગડેલો છે, ઠેઠ પુનિતનગર સુધી અહીંયાથી જે આપણે પેલા આવે છોકરા છોકરી સ્કૂલવાળા એ બી સાયકલ લઈને જાવ, એકદમ નીચે લપટીને પડી જાવે, બરાબર। અહીંયા આવા નવા ખાડા જ પડ્યા છે અહીંયાથી લગીને ત્યાં સુધી। 5 વર્ષ થઈ ગયા મને અહીંયા જોતાને, બરાબર। અહીંયા જ રહું છું મેં, 5 વર્ષથી હું જોઉં છું, બરાબર। આ રોડ આવો ને આવો જ છે। અમદાવાદના વટવા વિસ્તારની અંદર એવું ઓરમાયું વર્તન થઈ રહ્યું છે કે જાણે વટવા વિસ્તાર અમદાવાદમાં આવ્યો જ નથી। આ વાત સાબિત આ રોડ ઉપરથી થાય છે। અમદાવાદના વટવા વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પુનિતનગર જવાનો રોડ છે, આખો રોડ બિસ્માર હાલતમાં છે। અહીંથી પસાર થતા દરેક વાહનો છે, દરેક વાહન ચાલકો છે, તેઓ પરેશાન છે, કારણ કે રોડ છેલ્લા ઘણા સમયથી લગભગ 2 થી 3 વર્ષથી આ પ્રકારની હાલતમાં છે। અમદાવાદ શહેરમાં વટવા વિસ્તારમાંથી જ્યારે બુલેટ ટ્રેન પસાર થશે ત્યારે આ વિસ્તારની રોનક કંઈક અલગ હશે, પરંતુ એની પહેલાં આપ જોઈ રહ્યા છો કે રોડ બિસ્માર હોવાને કારણે અહીંથી પસાર થતા લોકો છે ત્રાહિમામ પોકારી ગયા છે। કમરના દુખાવાથી સાથે અહીં પસાર થતા જે વાહનો છે તે વાહનોનો પણ સમારકામ કરવાની
ખૂબ જ તાતી જરૂરિયાત પડતી હોય છે, કારણ કે આ પ્રકારના રોડને કારણે અહીંથી પસાર થતા લોકો છે તેઓ પરેશાન થતા હોય છે. વિદ્યાર્થીઓથી લઈને મહિલાઓ જ્યારે અહીંથી પસાર થાય, એમાં પણ રાતના સમયે પસાર થતા હોય ત્યારે કેવી હાલત થતી હશે આ રોડ પરથી આપ દિવસના દ્રશ્યો પરથી જ જોઈ શકો છો. તેને કારણે અહીંના લોકો છે, ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતીને પણ તેમણે અપીલ કરી છે કે આ પ્રકારના રોડ જો સુધરતા હોય તો સુધારીને કોર્પોરેશન સુધી આ વાત બતાવો, કારણ કે આ રોડ છે તેને કારણે રોજનો આ રોડ કે જેને કારણે લોકો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. કેમેરામેન ક્ષણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના ન્યૂ મણિનગરથી વટવા જતા રસ્તાની હાલત દયનીય જોવા મળી. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેને અડીને આવેલા ન્યૂ મણિનગરથી વટવા તરફ જતી કેનાલનું ગરનાળાની આસપાસનો 2 કિલોમીટરનો રસ્તો છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં છે, જ્યાં અનેક ધંધાકીય એકમો આવેલા હોવાથી મોટી સંખ્યામાં વાહનોમાં માલસામાનની અવરજવર થતી રહે છે. પરંતુ બિસ્માર થયેલા આ રસ્તાના કારણે અવારનવાર લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. અનેકવાર કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ જ નિરાકરણ નથી લાવવામાં આવ્યો. અમદાવાદના ન્યૂ મણિનગરથી વટવા જવાના રોડ ઉપર રોડ જ નથી. આપ જોઈ રહ્યા છો દેવાશ્રય ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, કે જ્યાં ઔદ્યોગિક અનેક એકમો આવેલા છે અને તેને કારણે અહીંથી વાહનોની અવરજવર સૌથી વધારે હોય છે. પરંતુ આપ હાલત જુઓ, અહીં રોડ જ નથી અને તેને કારણે જે વરસાદ પડ્યો તેનું પાણી આજ દિન સુધી અહીં ભરાઈ પડી રહે છે. તેને કારણે લોકો ખૂબ જ પરેશાન છે. આ રોડ ઉપરથી પસાર થતા તમામ લોકો છે તે અહીંથી જે ખાડામાંથી પસાર થાય એમાં પણ આ પાણીને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અમદાવાદ શહેરની આ તસવીર છે કે જ્યાં વટવા વિસ્તારની અંદર, ન્યૂ મણિનગર વિસ્તારની અંદર લોકોને રોડ જ નથી મળતા. એમાં પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય અને ખાસ કરીને મોટા વાહનો જ્યારે અહીંથી પસાર થતા હોય ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ રોડને તાત્કાલિક રિપેર કરવામાં આવે, જેથી કરીને રોજના જે વાહનો અહીંથી પસાર થાય છે તેમાં કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય. 200થી વધારે અહીં ઔદ્યોગિક એકમો આવેલા છે, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલા છે, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસેની આ તાસીર અને તસવીર છે કે જ્યાં લોકોને ખૂબ જ મુશ્કેલી અનુભવી પડી રહી છે. અહીંથી પસાર થતા લગભગ 5 થી 10 હજાર કર્મચારીઓ હશે, અનેક માલિકો હશે, વાહનો લઈને પસાર થતા હશે. અહીંથી ટ્રકો પણ જાય છે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ખાસ કરીને અવર જવર કરતા હોય છે, માલ સામાનને એક સ્થળથી બીજે સ્થળે મોકલતા હોય છે. પરંતુ જ્યારે આ રોડ પરથી પસાર થવાનું આવે ત્યારે તોબા પોકારી ઉઠે છે. હજુ પણ એકવાર આ રોડ જોઈ લો, કારણ કે ખૂબ જ મુશ્કેલી ભરી પરિસ્થિતિની અંદર લોકો આ રોડ પરથી પસાર થાય છે. આપ જુઓ કે એક ટેમ્પો આવી રહ્યો છે અને અહીંથી જ્યારે પસાર થશે ત્યારે કેવી હાલત થશે. આ તરફથી વટવા વિસ્તારમાંથી ખાસ કરીને એક રોડ આવી રહ્યો છે, એક ટ્રક આવી રહ્યો છે અને આ ટ્રક છે રોડ પરથી જ્યારે પસાર થશે ત્યારે કેવી હાલત થાય છે. કહી શકાય કે અહીંથી આ રોડ એટલા માટે મહત્વનો છે કારણ કે આ એ રોડ છે કે જે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવેને કનેક્ટ થાય છે. પરંતુ પરિસ્થિતિ એવી છે કે અહીંથી પસાર થતા વાહનોને ખૂબ જ મુશ્કેલી પડે છે અને આ મુશ્કેલીને કારણે ખાસ કરીને હવે વિચાર કરવો રહ્યો કે આ રોડ આખરે ક્યારે થાય છે. અમદાવાદ બરોડા હાઈવેથી બિલકુલ નજીક આ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે ત્યાં આ પ્રકારની પરેશાની છે અને તેને કારણે ખૂબ જ લોકો છે તે પરેશાન છે. સાથે ઔદ્યોગિક એકમોમાં પણ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. કેમેરામેન ક્ષણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જામનગરમાં બિસ્માર રસ્તાઓ અને ખાડા પૂરવા સ્થાનિકોએ જાતે મહેનત કરવાનો વારો આવ્યો છે. જામનગરથી રાજકોટ હાઈવેથી જામનગર કંડલા હાઈવેને જોડતા 20 ગામના અંતરિયાળ રસ્તાનું સમારકામ હાથ ધરાયું અને એક સેવાભાવીએ ગ્રામજનોના સહયોગથી સ્વખર્ચે રોડનું સમારકામ શરૂ કર્યું. 20 ગામના ગ્રામજનોની માંગણી બાદ તંત્રની કામગીરી ન થતા સેવાભાવી દ્વારા કામગીરી કરવામાં આવી. દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ રામપર ગામ પાસે જે લોકો છે તે અગરબત્તી કરી અને નારિયેલ ફોડી રહ્યા છે, ખાતમુહૂર્ત કરીએ છે. એમની સાથે જ સીધી વાત કરીશું. શું કહેશો, શા માટે ખાતમુહૂર્ત કરવું પડ્યું? આ રસ્તા ઉપર અત્યારે આપ ઊભા છો અને ટ્રેક્ટરો અને જેસીબી લઈને પણ આવ્યા છો. અહીંયા હું આ રોડ ઉપર નીકળ્યો, પોઝિશન બહુ ખરાબ જોઈ બાકી, એટલે આ સરપંચને મળ્યો અને બધી વાત કરી કે મારે આ કરવું છે બાકી, બરાબર. અને આ 10 થી 15 ગામને જોડતો બહુ બિસ્માર હાલતમાં રસ્તો છે બાકી. તો તરત જ મને એવો મેં નક્કી કર્યું કે મારે આ ફાઇનલ કરવાનું થાય છે. કોના ખર્ચે કરવામાં આવી રહ્યું છે અને આ પ્રકારની કામગીરી કેટલા સમયથી કરો?
આ મારા ઘરના ખર્ચે જે પૈસાથી હું કરું અને 7 વર્ષથી આવું રોડ રિપેરિંગ કરું ખાડાઓ અહીંયા. કેવી તકલીફ પડે છે? કેટલા ગામને જોડતા રસ્તાની આ પ્રકારની આ 18 થી 20 ગામને જોડતો રસ્તો છે અને 2 નેશનલ હાઈવે જોડતો રસ્તો છે. આ છેલ્લા 4 થી 5 વર્ષથી આવી નવી હાલતમાં છે અને દર વર્ષે અમે અમારા ગામના 100 ખર્ચે રસ્તો રિપેર કરી છે. પ્લસ ગામમાં કોઈ બીમારીનો કેસ હોય, ડિલિવરીનો કેસ હોય તો 108 ને રજૂઆત કરતા જેટલી વાર જામનગર લાગે એટલી વાર આ 3 કિલોમીટરમાં વાર લાગે છે. ઘણીવાર મુશ્કેલીઓ વેઠવી પડી છે. જે પ્રકારે રસ્તા પર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ ટ્રેક્ટરની મદદથી રસ્તો છે તે રિપેર કરવામાં આવી રહ્યો છે. અહીં જેસીબી પણ બોલાવવામાં આવ્યું છે અને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો ગ્રામજનો ઉપસ્થિત થયા છે અને રસ્તાનું રિપેરિંગ કામ કર્યું છે. જે પ્રકારે સરકારી અધિકારીઓ અને નેતાઓ દ્વારા રસ્તા રિપેરિંગની કાર્યવાહી થતી હોય છે, તેવી જ રીતે ગ્રામજનો એકત્ર થઈ અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ જેસીબી અને ટ્રેક્ટરની મદદથી રસ્તાઓના જે ખાડા છે તે ખાડા બુરવામાં આવી રહ્યા છે. જે પ્રકારે લોકો છે તે લોકો રોડ રસ્તાનું સમારકામ કરાવી રહ્યા છે. જે કામ સરકારને કરવું જોઈએ એ કામ હવે લોકો આગળ આવી રહ્યા છે. અરવિંદભાઈ નામના જે વ્યક્તિ છે એ વ્યક્તિએ સ્વખર્ચે આ રસ્તાનું સમારકામ શરૂ કર્યું છે. ગ્રામજનોના સહયોગથી અત્યારે જાત મહેનતને જિંદાબાદ કરી અને છેલ્લા ઘણા સમયથી જે રસ્તાની તકલીફ હતી એ તકલીફ દૂર કરવા માટે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. જામનગર રાજકોટ હાઈવે થી કંડલા તરફ જે જોડિયાનો હાઈવે છે જોડતા 20 ગામો જેટલાનો જે અતરિયાળ રસ્તો છે, આ રસ્તો હાલ સમારકામ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકારને પણ શરમ લાગે એ પ્રકારની પરિસ્થિતિમાં લોકોએ હવે કામગીરી કરવાનું આરંભ્યું છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કરસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા ખાડા પૂરો અભિયાન હાથ ધરાયું. કામરેજમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાતે જ ખાડા પૂરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરાયો. કામરેજ વિસ્તારમાં ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા છે. ખાડા રાજથી વાહન ચાલકો અત્યંત પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અનેક વખતની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરવાનો કોંગ્રેસે આક્ષેપ મૂક્યો. મનપાએ કામગીરી ન કરતા કોંગ્રેસ કાર્યકરોએ સ્વખર્ચે રોડના ખાડા પૂરીને વિરોધ દર્શાવ્યો. વિરોધ પ્રદર્શનમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભ્રષ્ટાચારના કારણે બિસ્માર બનેલા રોડ હોય, બિસ્માર પડેલા જે બ્રિજો છે એને ઉજાગર કરવા માટે વિદ્યાર્થીઓ પરેશાન છે. નાની નાની સ્કૂટી અને બાઇક લઈને નીકળનારા તમામ પરેશાન છે. એમના પ્રશ્નોને ઉજાગર કરવા માટે આ એક કાર્યક્રમ આપ્યો હતો. ટૂંક સમયમાં જો આ ખાડા ભાજપના શાસન દ્વારા પૂરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અંદર એ લોકોના શાસકના લોકો અંદરના ઝઘડા એ લોકોને કામ કરવા દેતા નથી એકબીજાને, અને કામ કરવું નથી. અમુક લોકોએ તો ખાલી ફોટાની શોબાજી કરવી છે. દાહોદ જિલ્લામાં અપૂરતા ખાતરને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર બાદ હવે ખાતર મૂકવાનો વારો આવ્યો છે. પાક તૈયાર થવાની આરે છે ત્યારે દાહોદ જિલ્લામાં ખાતરની અછત સર્જાઈ છે. જો સમયસર ખાતર નહીં મૂકવામાં આવે તો પાક નિષ્ફળ જાય તેમ છે. પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર છેલ્લા કેટલાક દિવસોથી ખાતર માટે લાંબી કતારો લાગે છે. ખાતર લેવા આવેલ ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતીને પોતાની વેદના જણાવી હતી. ખાતર નથી મળતો એને હારો પીડા થઈ રહી છે ભાઈ. આજુબાજુમાં ગાડીઓ ઉતરે એમ કે તે ત્યાં 500 રૂપિયા લે, તે 500 રૂપિયા મૂળ લઈને આવ્યા હોય ઓછામાં મળે એમ કરી. અહીં 270 વતાડે ભાવ, સરકારી ભાવ 280 નો. તે ઠેકે આવે ત્યારે તમારો ભાવ લે એમ કે. અને ખેતી કરવાની 300 રૂપિયા દહાડી આલવાની, એમ મજૂરોને આલવાની, 1000 રૂપિયાની મૂળમાં કેવો ઓરવાની. બસ 2-3 4-5 થેલીઓ લઈ જવાની હોય એમાં બધે ખેતી વગાડવાની. તો પછી કમાઈને છોકરાને ખવાડવાનું. માર્કેટ ને કે આજુબાજુ ઓરા ને પ્રાઇવેટ વાળાને બંધ કરી દો તો જ ખાતર મળે, ને તો આમથી કઈથી મળે. લોકો 300 રૂપિયા લે અને 600 રૂપિયા એમ કહેતા, પછી ભાડું કઈથી લાવવાનું અને ખાતર કઈથી ઠેલી એક માણસ લે. નવાગામ ખાતે ખાતરની કાળાબજારી ચાલી રહી હતી. ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવી અમુક લોકો દ્વારા 270 રૂપિયા મળતી ખાતરની થેલી 400 થી 600 રૂપિયા સુધીમાં વેચી રહ્યા હતા. જે બાબતમાં ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જિલ્લા વિસ્તરણ અધિકારીને માહિતી આપી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં 5 લોકો સામે કાળાબજારીની ફરિયાદ નોંધાઈ છે. યુરિયાની આપણને 2 દિવસમાં આપવાની ખાતરી આપી છે અને આવશે ઇફકો યુરિયાની રેક ગોધરા ખાતેથી. આઈપીએલનું પોર્ટ પાસેથી પણ આવતીકાલથી ખાતર આવવાની શરૂઆત કરવાની છે. તે આપણા જે ખાસ સેન્ટરો છે દાહોદ, લીંબડી અને જે માંગણીવાળા સેન્ટરો છે એમને પ્રાયોરિટી આપવામાં આવી છે.